કે તમારી તપાસ કેટલી આવી, અમારા વિદ્યાર્થીઓને ઓરિજિનલ ડોક્યુમેન્ટ મળશે કે કેમ, અમારા વિદ્યાર્થીઓને સ્કોલરશિપ મળશે કે કેમ, અમારા વિદ્યાર્થીઓને પરીક્ષા આપવા દેવામાં આવશે કે કેમ, અમારા વિદ્યાર્થીઓને કોચિંગ તાલીમ મળશે કે કેમ, એ તમે પહેલા જવાબદારી લો. અમે અહીંથી ધરણા પર ઉઠવાના છે. અમારા વિદ્યાર્થીઓના માતા પિતાએ ખેતી કરી, મહેનત મજૂરી કરી, 2,97,000 ફી ભરી, છતાં 3 વર્ષ દરમિયાન કોઈ જાતના કોચિંગ આપવામાં નથી આવ્યું, કોઈ જાતની પ્રેક્ટિકલ કે કોઈ જાતના પ્રોફેસરો પણ એમને તાલીમ આપવા નથી આવ્યા. આ વિદ્યાર્થીઓએ કોલેજ સુદ્ધા જોઈ નથી, યુનિવર્સિટી સુદ્ધા જોઈ નથી. તો સ્કોલરશિપ સરકાર આપવા માગે છે કે કેમ, એમને તાલીમ આપીને, કોચિંગ આપીને અમારા વિદ્યાર્થીઓને જીએનએમની સર્ટી આપવા માગે છે કે કેમ, અને અમારા વિદ્યાર્થીઓના ઓરિજિનલ ડોક્યુમેન્ટ આપવા માગતા છો કે કેમ, એનો ખુલાસો અહીંયા થશે. પછી ચૈતર વસાવા અને બધા સ્ટુડન્ટો અહીંથી ઊભા થશે. ત્યાં સુધી ગુજરાત સરકારે પોતે કહે છે ઇનલીગલી સસ્તા છે. અમે પોતે ત્યાં મુલાકાત લીધી, ઇનલીગલી સસ્તા છે. પછી વહીવટી તંત્ર કોને રાહ જુએ છે? કોના આશીર્વાદ છે ભાઈ? કેમ અમારા બાળકોના તમે ઓરિજિનલ ડોક્યુમેન્ટ નથી મેળવી આપતા? કેમ અમારા બાળકોને શિષ્યવૃત્તિ નથી મળતી? આટલી મોટી ગેરરીતિ થઈ તેમાં તમે કેમ પાણીમાં બેસી જાઓ છો? કેમ કાર્યવાહી નથી કરતા? અહીંયા ધારાસભ્ય ચૈતર વસાવા પર કોઈ પણ બનાવ બન્યો કે નથી બન્યો એની તપાસ કર્યા વગર તમે રાતોરાત એફઆઈઆર કરી દેવ છો. તો અહીંના કેબિનેટ મંત્રીએ કીધું કે દીપક ગોહિલ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત મા કામલ ફાઉન્ડેશન ઇનલીગલી છે. તો કેમ તમે કાર્યવાહી કરવા કોને ગભરાવ છો? એટલા માટે અમારા વિદ્યાર્થીઓને ન્યાય નહીં મળશે. અમે અહીંયા રાત રોકવાનું થશે તો અમે રોકાઈશું, પણ અમે અહીંથી ઉઠવાના નથી. સરકાર કબૂલે છે કે આ સંસ્થા અમારી પરમિશન નથી લીધી, તો કેમ તમે એના પર કાર્યવાહી કરતા? અમારા વિદ્યાર્થીઓને ઓરિજિનલ ડોક્યુમેન્ટ આપો, અમારા વિદ્યાર્થીઓની 3 વર્ષની સ્કોલરશિપ અપાવો, અમારા વિદ્યાર્થીઓને 3 વર્ષમાં તાલીમ આપો, એને જીએનએમ પૂરું કરાવો, અને સરકારી ભરતીઓમાં પણ અમારા વિદ્યાર્થીઓને નોકરી મળવી જોઈએ. અમે નાની મોટી ખાનગી હોસ્પિટલોમાં નોકરી કરવા માટે 3 લાખ રૂપિયા ફી નથી ભરી. કાળી મજૂરી કરીને, લોન લઈને, વ્યાજે પૈસા લઈને અમારા બાળકોના માતા પિતાએ પૈસા ભર્યા છે. કેમ સરકારને ખબર નથી? કોના આશીર્વાદથી ચાલે છે? 7,000 અહીંથી દીકરીઓને, 7,000 દીકરીઓને આવી રીતના એમણે બહાર પાડી છે. તો એ દીકરીઓ ઇન્જેક્શન કઈ રીતના મૂકશે? વગર તાલીમ વગર. બોટલ કઈ રીતના ચડાવશે? દવા કઈ રીતના આપશે? અને દર્દીઓ તમારો હોય, અમારા સગાવાળા દર્દીઓના જીવનનો સવાલ છે ભાઈ. આવેદનપત્ર આપેલું છે ને, એનું સંદર્ભે તપાસ અમે કરી રહ્યા છીએ. એ તપાસમાં અત્યાર સુધી 24 વિદ્યાર્થીઓને ઓલરેડી ડોક્યુમેન્ટ મળી ગયેલા છે. જે અરજીમાં અને આવેદનમાંથી 40 વિદ્યાર્થીઓ હતા, એના સિવાયના બીજા 5 વિદ્યાર્થીઓ આવેલા છે અમારી પાસે. એમાંથી 7 વિદ્યાર્થીઓને ઓલરેડી ડોક્યુમેન્ટ મળી ગયેલા. એમાં બધાના અલગ અલગ પ્રશ્નો છે. દરેકના ઇન્ડિવિજ્યુઅલ અમે પોસ્ટર બનાવી અને આખી વિગત કરીએ છીએ એને શું ક્યાં એને ઇસ્યુ આવેલા છે. સાહેબ, અમને કોઈ જ વાંધો નથી. તમારી સાથે તમારી તપાસ તમે કરો છો, તમારા પર અમને પૂરો ભરોસો છે. પણ આ બાળકોના 3 વર્ષ બગડી ગયા, એ 3 વર્ષ કોણ લાવી આપશે? 3 વર્ષ પોતાના જીવનના મહત્વના અમૂલ્ય બગડી ગયા. એને સ્કોલરશિપ નથી મળવાની. સરકારે ના પાડી દીધી. આ મને પત્ર વ્યવહારથી જાણ કરી. સરકારે કીધું કે એમને કોઈ જાતની સ્કોલરશિપ અમારી સંસ્થા નહીં આપશે. એ ખાનગી સંસ્થા ઇનલીગલી છે. એ સંસ્થામાં અભ્યાસ કરતા તાલીમાર્થીઓને અમે સ્કોલરશિપ નહીં આપી શકીએ. એમને સરકારી ભરતીઓમાં પાત્રતા ધરાવતા નથી. તો હવે આ વિદ્યાર્થીઓની જવાબદારીઓ કોણ લેશે? એમાં અમે માહિતી માંગેલી છે. 2021-22 ની અંદર 22 વિદ્યાર્થીઓને સ્કોલરશિપ મળેલી છે. એ આખું લિસ્ટ છે. અમે ગુજરાત સરકારના કેબિનેટ મંત્રીશ્રીએ સત્તાવાર રીતે પ્રેસ કોન્ફરન્સ કરી છે. આ અમને લેખિત જવાબદારી એમના અધિકારી, ગુજરાત સરકારના અધિકારી આપી છે. એમાં સ્પષ્ટ એમણે મને લખ્યું છે કે ભારત સરકાર દ્વારા પ્રમાણિત આવી કોઈ પણ સંસ્થા નથી. આ સંસ્થા આરોગ્ય અને કલ્યાણ વિભાગ, ગુજરાત સરકાર અને ગુજરાત નર્સિંગ કાઉન્સિલ અમદાવાદ દ્વારા માન્યતા ધરાવતી સંસ્થા નથી. જેથી આ સંસ્થા ખાતે તાલીમ મેળવતા તાલીમાર્થીઓ ગુજરાત સરકારશ્રી દ્વારા કરવામાં આવતી સ્ટાફ નર્સની ભરતી માટે અમાન્ય થાય છે. તેમજ સ્કોલરશિપ માટે પાત્રતા ધરાવતા નથી. ગુજરાત નર્સિંગ કાઉન્સિલ અમદાવાદ નીતિ નિયમો અનુસાર માન્યતા પ્રાપ્ત ન હોવાના કારણે
આ સંસ્થાના તાલીમાર્થીઓ સરકારશ્રી દ્વારા કરવામાં આવતી ભરતી, સ્કોલરશીપ અને ખાનગી સંસ્થામાં સ્ટાફ નર્સ તરીકે ફરજ બજાવવા માટે યોગ્ય ધરાવતા નથી. સરકારી ભરતીઓ તો ઠીક, ખાનગી સંસ્થામાં પણ આ લોકો હવે પછી નોકરીઓ માટે પાત્રતા ધરાવતા નથી. તો અમારા વિદ્યાર્થીઓના 3 વર્ષ બગાડ્યા, અમારા વિદ્યાર્થીઓની જે સ્કોલરશીપ મળવાની હતી તે બગાડી, અમારા વિદ્યાર્થીઓનો અમૂલ્ય સમય ગયો. તો એની જવાબદારી કોણ લેશે? એની અમને બાહેધરી આપો, પછી અમે અહીંથી ધરણા પર ઉઠી લેવાનો છે. હાલ અમારી સાંભળો, મારી વાત સાંભળો. આપે જે તપાસ આપી છે અને તપાસ આપેલી છે, સાંભળો. ઓરિજિનલ ડોક્યુમેન્ટ, સ્કોલરશીપ અને આ લોકોને 3 વર્ષનો કોર્સ પૂરો થાય ત્યાં સુધી કોણ જવાબદારી લેવાના છે આ તમામ વિદ્યાર્થીઓની? એ જવાબદારી માટે તમે આવો અને જવાબદારી બાહેધરી અમને આપો. કલેક્ટર સાહેબ આપે તો પણ અમે માનીશું, એસપી સાહેબ કહેશે તો પણ અમે માનીશું, પણ સરકારના આઈએસ આઈપીએસ અધિકારી અમને જવાબદારી લઈ બાહેધરી આપે પછી જ અમે અહીંથી ઉઠવાના છે. કલેક્ટર સાહેબ પણ અવેલેબલ છે. સરકારી નોકરી મળશે પણ આપણે મળીશું બરાબર. એમની સ્કોલરશીપ માટે 97,000 રૂપિયા લીધા તમે એની તપાસ ચાલુ છે. આદિજાતિ શું લીધા છે? મદદનીશ કમિશનરથી આદિજાતિ વિકાસ વિભાગના અધિકારીને બોલાવો. આ 150 વિદ્યાર્થીઓને સ્કોલરશીપ એ લોકો આપવા માંગે છે કે કેમ પૂછી લો. અમારે આ 150 વિદ્યાર્થીઓના ફોર્મ ભરીને અહીંયા પડેલા છે અને સરકારી નોકરી એ લોકો આ લોકો સિવાય બધાને આપી દીધી, આ લોકોને નથી આપતા. એટલે એમને પૂછો કે સ્કોલરશીપ આપવા માંગે છે કે કેમ? સ્કોલરશીપ જોઈએ અમને, આ વિદ્યાર્થીઓના ઓરિજિનલ ડોક્યુમેન્ટ જોઈએ, અને જો એ લોકો ડિગ્રી કરાવવા નથી માગતા તો એમની ફી પણ રિટર્ન જોઈએ, અને સરકારી નોકરી કે ખાનગી નોકરીમાં માન્યતા મળે એ પ્રમાણનું અમને સર્ટી જોઈએ ને તાલીમ જોઈએ. બાકી અમારી લેવલથી જે તપાસ છે, પોલીસ લેવલની તપાસ, તમે સાહેબશ્રી કલેક્ટર સાહેબ સાથે જરા ચર્ચા કરી લો. આ લેટર લઈ જઈને એમની સાથે ચર્ચા કરી લો, એકવાર મળી લો પછી અમે સંકલન કરી લો એકવાર. પણ તમે અહીંયા આ રીતે આટલા દિવસથી અમે આજે નથી આવ્યા. કલેક્ટર સાહેબ ને એવું હોય તો અમે વાત કરીને કલેક્ટર સાહેબ ને હું રિક્વેસ્ટ કરીને અહીંયા નીચે 10 મિનિટ બોલાવું છું, તમે એકવાર મળી આવો. ના ના, તમે છે એકવાર મળી લો. ના ના સાહેબ, તમે એકવાર સંકલન કરી લો. હું કલેક્ટર સાહેબ સાથે હમણાં રિક્વેસ્ટ કરું છું, અહીંયા હોય તો નીચે 10 મિનિટ હું બોલાવું છું, પણ એકવાર તમે સંકલન કરી આવો કે અમારી માંગણીઓ આટલી 3 છે, 4 માંગણીઓ છે. સાહેબ શ્રી જરા સંકલન કરી આવો, અમે બેસીએ છીએ. 5 મિનિટ લાગશે. ઘટના 6 તારીખે છે. તમને અમે લેખિતમાં પણ રજૂઆત કરી છે, મૌખિક પણ રજૂઆત કરી છે, બરાબર. આ દિન સુધી તમે શું કાર્યવાહી કરી? હમણાં કોઈની પર ખોટા ખોટા કેસો કરવા હોય તો ખાલી કાગળ પર સહી કરી દો છો અને એફઆઈઆર કરો છો. અમે અહીંયા કઈ નક્સલવાદી નથી કે આતંકવાદી નથી. અમારા ઘરે પોલીસ તમે મૂકી દીધી. અમે સર્કિટ હાઉસે આવીને બેઠા તો ત્યાં તમે 5-7 ગાડી પોલીસ મૂકી દીધી. અમારા બધા વિદ્યાર્થીઓને આજે ડેપોમાંથી ડિટેન કરી લીધા, પેલા બાગમાંથી ડિટેન, ગાર્ડનમાંથી ડિટેન કરી લીધા, બધાને ડેડિયાપાડાથી. એટલે તમે શું સાબિત કરવા માંગો છો? અમારા બાળકોનું ભવિષ્ય પૂરું થઈ ગયું તો બી તમને ગંભીરતા નથી. ટેલિફોન એ લોકોને કહો છો કે તમારે અહીંયા ગાડી આવવાનું નથી. અમારે ન્યાય માંગવા માટે પણ જવું ક્યાં? ન્યાય માંગવા ક્યાં જવાનું અમારે? એસપી સાહેબે પોતે તમે પૂછી જાઓ છો ના પડતે બધાને ડિટેન કરવાની શું જરૂર છે? નજરકેદ કરવાની શું જરૂર છે? તમે એવું કહ્યું કે અમે રજૂઆત કરી છે, બધી ગાડીઓ તમે નજરકેદ કરો, બાળકોને ડરાવો, નજરકેદ કરો. એટલી કામગીરી તમે સામેના વ્યક્તિને બેસાડીને લાવો ને, ડોક્યુમેન્ટ માંગો બધા પર. એને ઓલરેડી બેસાડી તમે અમને હાથો છો નહીં કરતા, પેલા સામેલા વ્યક્તિ પર જે કાર્યવાહી કરવાની છે તે કરો ને. એટલે તમે કલેક્ટર સાહેબને કહી દો આ 4. એક તો અમારા બાળકોના ઓરિજિનલ ડોક્યુમેન્ટ અમને મળવા જોઈએ. બીજું, સ્કોલરશીપ 3 વર્ષની સ્કોલરશીપ નથી મળી, એ અમારા બાળકોને મળવા જોઈએ. તો ત્રીજું કે અમારા બાળકોને કોચિંગ આપીને 3 વર્ષની JNM ક્લિયર કરાવવા માગે છે કે કેમ? નથી ક્લિયર કરવા માગતા તો એમની જે 2,97,000 ફી ભરી છે રિટર્ન અપાવી દો. અને ચોથું કે કોઈ પણ કોલેજ, આ ગુજરાતની યુનિવર્સિટી સંલગ્ન કોલેજમાં આ લોકોને એડમિશન અપાવો અને આમનું JNM ક્લિયર કરો, કેમ કે 3 વર્ષ બધાના બગડેલા છે. એમનું કેરિયર આજે અંધારમય થઈ ગયેલું છે. એટલે તમે કલેક્ટર સાહેબ સાથે વાત કરી લો, આદિજાતિ કમિશનર સાથે વાત કરો અને કેવ એટલે અમે મળી લઈએ. નહીં તો કલેક્ટર સાહેબને અમે રિક્વેસ્ટ કરીને અહીંયા બોલાવીશું. અમે અહીંથી ઉઠવાના નથી.
સ્ટુડન્ટોને ન્યાય આપો સાહેબ. સ્ટુડન્ટને ન્યાય કેમ કે એ લોકોના આપવામાં તત્કાલ- આ રીતે સાહેબ, અમુક બેસવાથી સ્ટુડન્ટ ન્યાય એવા નહીં છે જેમને 5-5, 6-6 વર્ષથી હજુ સુધી એ લોકોને સર્ટીઓ નથી મળી. પ્રોપર રજૂઆત કરી છે. જે 3 લાખ રૂપિયા એ લોકોએ આપ્યા. અમુક સ્ટુડન્ટ એવા છે જેમને લોન લઈને પૈસા આ રીતે વિદ્યાર્થીઓને ન્યાય માંગવા માટે શું કરે? કાળી મજૂરી કરીને 3 લાખ રૂપિયા ભર્યા છે. આ તો કઈ નથી. બેસીશું એક રાત બી બેસી. તમે આ રીતના ચર્ચા કરી લો સાહેબ, ગઢવી સાહેબ, કલેક્ટર સાહેબ સાથે ચર્ચા કરી લો. કરો ને અમારે તો તમે પ્રતિનિધિઓ છો. સાહેબ શ્રી એકવાર મળી લો ને શર્મા સાહેબ, તમે એક વાર મળી લો પછી અમે ચર્ચા કરીશું. આપણે ત્યાં મળી લઈએ હવે એને મળી લો ને સાહેબ, અમને જે હોય તે કેવું. હું કલેક્ટર સાહેબને બી રિક્વેસ્ટ કરું છું, એવું હોય તો અહીંયા બોલાવી લઈશું 10 મિનિટ. કલેક્ટર સાહેબ આપણા જ છે, એમને બી હું રિક્વેસ્ટ કરું છું. અમે ત્યાં સુધી આવ્યા છે વિદ્યાર્થીઓ માટે, તો સાહેબ બી ઉપરથી અહીંયા આવશે. આવશું. હું એમ કહું છું કે અમે કોઈને બચાવવા માટે નથી. ના પણ તો 6 તારીખથી ચાલુ છે. આજે 20 દિવસ થઈ, 15 દિવસ થઈ ગયા. શું થયું તે તો કેવો અમને. તમારી તપાસ કેટલી આવી તે જણાવો ને અમને. બિચારા ભાડું ખર્ચીને હજુ આવે છે. હજુ કેટલા દિવસ અમારે આવવાનું છે? સ્કોલરશીપ આપવા માંગે છે કે કેમ? આ લોકો ઓરિજિનલ ડોક્યુમેન્ટ અપાવવા માંગે છે કે કેમ? આ લોકોને 3 વર્ષ બગાડ્યા છે ત્યારે કોઈ સંલગ્ન કોલેજમાં એડમિશન અપાવીને 3 વર્ષ ક્લિયર કરાવવા માંગતા છે કે કેમ? નથી ક્લિયર કરાવવા માંગતા તો આપણી 3-3 લાખ રૂપિયા ફી ભરેલી છે તો રિટર્ન આપી દે. સરકાર આપણે જે તપાસ લેવલની જે તપાસ છે વિદ્યાર્થીઓને આવવા દો, પણ આવી રીતના તમે વિદ્યાર્થીઓને આવવા દો તો પેલા કોઈને આવવા દો. ડિબેટ કરી લો, અમારા જેવા ધારાસભ્યને નજરકેદ કરો. અમારા અધિકારો માટે અમારે નથી લડવું ભાઈ. તમે તો ચોર છે તો રાત્રે અમારી પાછળ તમે પોલીસ મોકલો. હા? હવે તો કેવી રીતના ચાલે? ધારાસભ્ય પર કોઈ પુરાવા વગર, કોઈ ઘટના વગર રાતે એફઆઈઆર કરીને ગાડી ઘોડા લઈને દોડતા કરો છો. આટલું મોટું કૌભાંડ થયું છે તો ઘણા આશીર્વાદ છે. 15 ગાડીઓ કોણ બચાવે છે? અમને બતાવો ને. તમે ન્યાય નહીં આપશો તો અમે કાયદો વ્યવસ્થા સાઈડ પર મૂકીશું. પછી અમે કાયદો હાથમાં લઈ લઈશું. આ તમને કીધું. કેટલી વાર સુધી લડેંગે જીતેંગે જિંદાબાદ મુર્દાબાદ કરવાનું છે અમારા ભાઈ. નવરા છે કે અમે? બીજું કામ નહીં અમારું. ઉઠી બેઠા કે રાત પીપળા. કલેક્ટર સાહેબ ની તો ધારાસભ્ય ડેડિયાપાડાથી આવ્યા છે. અને કલેક્ટર સાહેબ બી આપણા છે, આપણી સેવા માટે. એમને બી 10 મિનિટ એવું હોય તો નીચે બોલાવો. આવું થોડું ચાલતું હોય યાર. આ છોકરાઓને ન્યાય માટે અમારે કોઈ સાથે જાતિ દુશ્મની નથી. નથી સસ્તાવાળા સાથે કે નથી વહીવટી તંત્ર કે નથી તમારી સાથે સાહેબ. અમારે આ બાળકોને ન્યાય આપો. એ તો અમે છે ને અહીંયા જ બેસીશું. રાત કાઢવી પડશે તો રાતો બી અહીંયા નીકળીશું. કલેક્ટર સાહેબ આપણી સેવા માટે છે, એને પણ 5 મિનિટ નીચે બોલાવી લો. બાહેધરી આપી દે. અમારા વિદ્યાર્થીઓને ખબરની પકડાવી દે અને અમારા વિદ્યાર્થીઓને વાર્તા પૂરી. અગર નથી કરાવી શકતા તો 3-3 લાખ રૂપિયા ફી ભરી છે, રિટર્ન આપી દે ને ડોક્યુમેન્ટ આપી દે. આટલી સીધી ભાષામાં તો અમે કહીએ છીએ. અમારે કાં બીજી લડાઈ છે? જ્યારે પણ આવવાનું હોય એટલે તમારે અમને રોકતા રહેવાનું. ભાઈ તમે કરી આપવાના છો. આગેવાનોના ત્યાં પોલીસ નજરકેદ કરવાના, એમને ડિટેન આ કરવાના. છોકરી આ આપણી દીકરીઓના મોડા બાજુ જુઓ. આ કઈ કરોડપતિ દીકરીઓ છે કે 3-3 લાખ રૂપિયા ભરીને એમના મા બાપે કાળી મજૂરી કરી છે, ખેતી કરીને લોને વ્યાજે પૈસા લઈને ભર્યા છે. શિષ્યવૃત્તિ પણ નથી મળી. 3 વર્ષ પકડી ગયા એમના અમૂલ્ય 3 વર્ષ. તમારા 3 વર્ષ બગાડી લો પછી ખબર પડશે. 3 વર્ષ નોકરી પરથી ઘરે બેસો કઈ રીતના ઘર પરિવાર ચાલે છે ખબર પડશે બધાને. એમનું આખું મેન્ટલ મનોબળ તૂટી ગયું. ઘરવાળા બિચારા રડે છે. પૈસા કહી રહી છે માટે એક ઘરે બધા બેહી જાવ. વાર
કેટલા જણ છે ગણીને જમવાનું પણ મંગાવેલું એમ પણ કહો તમે ત્યાં લઈ આવો ઘરે રોજે રોજ અમે બી નથી આવવાના. વિદ્યાર્થીઓ પૈકી ભાડા ખર્ચીને આવે વિદ્યાર્થીઓ પાસે પૈસા છે તે રોજ રોજ ભાડા ખર્ચીને આવે એક દિવસ ન્યાય આપવાનો હોય તમે એક દિવસમાં ન્યાય તો અપાતો નહીં રોજ રોજ કેવી રીતે ન્યાય આપવાના છે વિદ્યાર્થીઓને રોજ રોજ કેવી રીતના આવે આજે જે કરવાનું હોય તે આજે બધું પૂરું કરીને જ જવાનું છે અહીંયાથી ને સંસ્થાવાળા પાછા ઇમોશનલ બ્લેકમેલ કરે છે આ લોકોને. વિદ્યાર્થીઓને પૂછે છે તમે ભેગા થવાના હોય તો કહેજો અમને કેમ પોલીસ વાળાને જાણ કરવાની તમારે તમારી સંસ્થા જ રજીસ્ટ્રેશન નથી તો કઈ રીતના ક્લિયર કરી દેવાના તમે? અત્યાર સુધી તો આ વિદ્યાર્થીઓને ધક્કા ખવડાવતા હતા, જવાબ આપવા કોઈ તૈયાર નહીં. અને આજે વ્યક્તિગત ફોન કરે છે. હા હવે કલેક્ટર સાહેબ અને એસપી સાહેબની જવાબદારી એ અધિકારીની જવાબદારી એને બોલાવે આપણા ડોક્યુમેન્ટ અપાવે આપણું જીએનએમ ક્લિયર કરે નથી કરાવતા તો ફી રિટર્ન અપાવે અને સ્કોલરશીપ આપણને અપાવે. હા કઈ વાંધો નહીં. પહેલા તમે એકવાર મળી લો. ના અમે આવેદન નિવેદન આપી જતા નથી રહેવાના. અમે ગઢવી સાહેબ પેલું લેટર બતાવી જોડાવી લો. ના ના સાહેબ મને ન્યાય જોઈએ કાયમ અમે બી નવરા થોડા છે તમારી હાથે અમારે આ બાળકો થોડા આવવાના સાહેબ એમના કરિયર જોડે છેડા થઈ ગયા આ તમારા બધા પોલીસ અધિકારીઓ અમારા તો તમારા છોકરાઓ તો એ હશે તારે એક એક કેન્દ્ર અમારા મિત્ર થઈ ગયા છે પણ એની હાથે અમારે લડાવવું પડે. એટલે તમે આજે અમને ન્યાય જ આપી દો. 3 વાર બેંગ્લોર જવાનું આપણી મારા બેટા પાસે આજે તો આજે 15 દિવસ થયા તો કોની રહેમ નજર હાટળ આ બધું કાર્યવાહી નથી કરી. અને ત્યારે મળવા ગયા તે એનએસસીના ટીમ તેજસભાઈ તળવી ત્યારે એવું કહેતા હતા અમે કોલ કરીને આવશું તે કોલ પણ નહીં કર્યો આવવાનું હતું ત્યારે અને આવીને 4-5 વિદ્યાર્થીઓ જોડે વાત કરીને જતા રહે છે તો જ્યારે આવવાના હતા ત્યારે ફોન કરવો હતો ને વિદ્યાર્થીઓ બધા ભેગા થતા ને કોઈ પ્રોબ્લેમ છે તે સમસ્યાઓ કહેતા ને કીધા વગર આવીને જતા રહી છે 2 વિદ્યાર્થીઓને મળીને અમે એડમિશન કરતા હતા ત્યારે 2 વિદ્યાર્થીઓને એડમિશન કર્યું હતું આ બધા વિદ્યાર્થીઓ બીજાને આવેલા હતા આવેદન કેટલા આવેદન આપી અમે શાંતિથી બેસી ગઈ. અમને ખાલી છોકરાઓને ન્યાય અપાવો. અમારે કોઈ બીજી જીવા જોડી નથી કોઈ સાથે. અમે એકદમ શાંતિથી અહિંસક રીતે ચાલુ છે કટ કોઈ જીવા જોડી વાઇટ મેં કહી નહીં પછી અલગ સારું એકા છે તેજસ ને પોલીસ સ્ટેશન છે એવા બધે ભેગા થઈ જશે હા એ રહી ગયા પોલીસ કેવડિયા પોલીસ સ્ટેશન છે એનું છે પ્રમુખ તેજસ સરકાર ખરેખર પોઝિટિવ હોય તો 20-20 વર્ષથી આવી સંસ્થાઓ ચાલે આ તો ખાલી એકનું ઉદાહરણ આપ્યું છે દુનિયાભરની આવી સંસ્થાઓ છે આ સરકાર બાળકોના ભવિષ્ય જોડે જાણ કરવી જોઈએ ને તમારે જ્યારે એડમિશન કરાવવાના હોય તો પોસ્ટરો મારશે એડમિશન કરો અને જાણ કરવાની નહીં ને એટલે એકલું આવીને જતું રહેવાનું સંકલન કરીને અમને બાહેધરી આપો એટલે અમે ઉઠી જઈશું. કલેક્ટર સાહેબને સરકાર સાથે એકવાર વાત કરી લે સ્કોલરશીપ આપવામાં આવી છે કે આરોગ્ય વિભાગ સાથે વાત કરી લે કે અમને મારે તો એપ્લિકેશન બંધ કરી દીધી બંધ કરી પડે ના હા સંકલન કરો તમારે સંકલન કરો ભાઈ આ રીતે રજૂઆત કરો. ક્લાસ જોઈએ તો આટલા કમ જનબાલ મંદિર આંગણવાડી એમાં 500-600 વિદ્યાર્થી કેવી રીતના અભ્યાસ કરશે કેટલા રૂમ છે ત્યાં તમને પ્રેક્ટિકલ કરાવતા હતા આવું કઈ
પ્રેક્ટિકલ કેવું કંઈક કરાવતા હતા ના પેલું જે બોટલ ચડાવવામાં આવે છે પછી સિરીજ પકડતા બી નથી આવડતી હા અમને ડાયરેક્ટ સુરત મૂકી દીધા કશું નતું આવડતું અમને ડ્રેસિંગ કેવી રીતે કરવાનું ના એવું કશું જ નહીં કહું તો છું સિરીજ પકડતા નથી આવડતી અમને અમે સુરત હોસ્પિટલ જઈને શીખ્યા અમે અહીંયા કેટલા વર્ષ ભણ્યા મારા 5 વર્ષ થઈ ગયા છે અહીંયા જ હા 5 વર્ષ થઈ ગયા છે ભણવાના મોંઘવારીની અંદર કેટલું બધું અઘરું છે અમે કામ ખેતી કામ બધું છોડીને આવ્યા છે રોજે રોજ કોઈ વાલી નવરા નથી કે છોકરીઓ પાછળ ભાગતા રહે તોય છતાં આજે બધું કામ મૂકીને આવ્યા છે છોકરી સુરતથી આવી છે અમે આવ્યા છે અને અત્યારે આ બધું કૌભાંડ ચાલી રહ્યું છે લાગે લોકો આવીને મળશે અમને કહેશે અને અમને કહેવા અમે ભરૂચથી સિંધોદ ગામથી આવ્યા છે અમારા અમીષાબેન ઇન્દ્રસ પટ્યા ચાલો આપણે તો આપણે નોકરીમાં છે આ દીકરા અત્યારે સુરત છે સુરત અમે પૈસા કદાચ મળી જશે પૈસાનું અમને એ પણ નથી પણ અમે એ જોઈએ છે કે આ છોકરીનું ભવિષ્યનો ગયેલો સમય કોણ પાછો આપશે એનો ગયેલો સમય કોણ પાછો આપશે એક દોઢ વર્ષથી જ્યાં ભણી છે કેટલી મહેનત કરી કેટલી મહેનત ભણી છે કરીને છોકરીને ભણાવી છે આજે બધા એવું કહે છે કે છોકરીઓ પાછળ કન્યાદાન લોકો બહુ બધું આપવા માંગે છે કુંવારિકાને ત્યાં આવું કૌભાંડના પૈસા છોકરીઓના લેવાના છે આ બધું શું થાય છે એમ એને અમને ખબર નથી પડતી દીકરીઓને ભણાવો આપણે કહે છે કે છોકરી પગ પર ઊભી થાય છોકરીનું ભવિષ્ય માટે અમે આટલી મહેનત કરીને આટલે દૂર છોકરીને બહાર મૂકી છે કહે છે કે છોકરો સોનું છે ને તો છોકરી હીરા છે અને હીરો સાચવવા બે અઘડું છે દૂર લગી છોકરીને જે મૂકી છે ને એ મા બાપને પૂછો કે ઊંઘ આવે છે કે નથી આવતી કારણ કે એ લોકો જોતા નથી કે સુરત હોસ્પિટલની અંદર શું થાય છે ત્યાં રોકે છે ગુનો દાખલ થાય એ જેલમાં જાય એની સાથે અમારે કોઈ લેવા દેવા નથી સાહેબ અમારે તો આ લોકોના 3 વર્ષ બગડ્યા આમના ઓરિજિનલ ડોક્યુમેન્ટ જમા સાહેબ એમને તમે હમણાં એફઆઈઆર બી કરી દો ને ભાઈને જેલમાં મોકલી આપો એનાથી આ ન્યાય નથી મળવાનો સાહેબ હા સર હા એનો એફઆઈઆર કરી દઈને એને જેલમાં મોકલી દેવાથી સાહેબ આમને ન્યાય નથી થવાનો ઓરિજિનલ ડોક્યુમેન્ટ આ લોકોને અપાવીએ ઘણા લોકોના ડોક્યુમેન્ટ નથી મળી ઘણા લોકોનો કોર્સ ક્લિયર નથી થયો એક્ઝામમાં નથી બેસવા દીધા એટલા માટે સાહેબ આપણે આદિજાતિ વિભાગ સાથે થોડું સંકલન કરી લો અને સ્કોલરશીપમાં શું કરી શકાય સાથે આરોગ્ય વિભાગ સાથે સંકલન કરી લો સાહેબ આપણે કઈ સંસ્થા સાથે હા કેવું જ હોય વિદ્યાર્થીઓના પૈસા લઈને ખાલી બધું કરવું છે બસ ના ઘર બનાવવા છે ખાવા પીવાની ગાડીઓ લેવી છે એવું તો આવડે છે ને બધા ભણતરમાં જ પૈસા હોદે છે કેમ કે ભણતર એવું વિષય છે ને કે ના જેવા વિદ્યાર્થીઓ ના જેવા પરિવાર વાળા હોય ને તે બી ભણાવવા માંગે એમાં જ હોદે બસ સારું સાહેબ તમને હું ફોન કરું છું સાહેબ